નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે મેન વસ્તુ એ કે ગઈકાલે જે આપણે ધાર્યું હતું એના કરતાં પણ માર્કેટ કેવું થયું તો કે હેવી ગેપ અપ, અને એ પણ નાનું અમથું નહીં, 650 પોઈન્ટની આજુબાજુ, અને લગભગ રેઝિસ્ટન્સની આજુબાજુ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. તો ભાઈ આ એરિયામાંથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી તો ગોતી જ ન હગાય. જો આપણે અહીંયા ટોપ ઉપર બાઇંગ કરવાનું વિચારતા હોય તો સમજવાનું કે યા તો આપણે ગેબલિંગ કરીએ છીએ અને કાં તો આપણા મગજમાં ફેર છે. બેમાંથી એક વસ્તુ છે, બરાબર. તો અહીંયાથી શોર્ટની કોઈ પોઝિશન મળે તો એટેમ્પ મારી શકાય. એટલે એક શોર્ટની પોઝિશન અહીંયાથી બનતી હતી અને બીજી શોર્ટની પોઝિશન આ કેન્ડલના ક્લોઝિંગ પછી બનતી હતી. એટલે ટેલિગ્રામની અંદર આપણે મેસેજ કર્યો હતો કે 2 શ્યોર ટ્રેડ હતા, બરાબર. પણ અમુક જે મગજ નથી જેને, બરાબર, એ ડિસલાઇક કરે છે. તો એવી ડિસલાઇકોથી મને કોઈ ફેર પડવાનું નથી, બરાબર. ખોટી બળતરા ન લો, 2 રોટલી વધારે ખાજો, બરાબર. તો જોઈ લઈએ કે આ 2 જગ્યાથી શોર્ટની પોઝિશન બનતી હતી, બરાબર. અને એક્ઝેક્ટ 622 ના લેવલેથી માર્કેટ બાઉન્સ થઈ ગયું, બરાબર. એનાથી વિશેષ કંઈ હતું નહીં. કેમ કે ક્લીન વસ્તુ હોય કે ભાઈ આટલું ટોપ ઉપર માર્કેટ ઓપન થાય તો યા તો એ 15 મિનિટને બ્રેક ન કરવું જોઈએ નીચે, અને બ્રેક કરી દીધા પછી કમસે કમ એ 30 યા 40% નું રિટ્રેસમેન્ટ લેવું જોઈએ. ક્યાંથી? લોથી, બરાબર. તો એ આવી ગયું છે, બરાબર, હાલની પોઝિશનમાં, બરાબર. તો પ્રીમિયમ ઉપર નજર નાખીએ કે ભાઈ પ્રીમિયમમાં આપણે શું જોવા મળ્યું. મોર્નિંગમાં મેં તમને 2 ચાર્ટ શેર કર્યા હતા, બરાબર. તો એના ઉપર એક નજર નાખી લઈએ, બરાબર. એટલે ખ્યાલ પડે કે ભાઈ શું જોવા મળ્યું. હવે સૌથી પહેલી વાત, કોલનું પ્રીમિયમ 23,400 નો કોલ શેર કર્યો હતો ને 22,400 નો પુટ શેર કર્યો હતો. હવે આ પ્રીમિયમ અહીંયા ટોપ ઉપર કોઈ કાળે એન્ટ્રી બને નહીં. આની અંદર તમે ક્યાંય એસએલ મેન્ટેન કરી શકો નહીં ભાઈ. તો આના વિશે તો વિચારવાનું નથી. રહી વાત આની, તો આનો 134 નો એક મેં બેઝ આપ્યો હતો, અને એક વખત આ બેઝ ઉપરથી ઉપર જતું રહ્યું, ફરી નીચે આવ્યું, અને ફરી પાછું એ લેવલ રિક્લેમ કર્યું. એટલે એક સરસ મજાનો ટાર્ગેટ આપ્યો, બરાબર. ઘણા એનાલિસિસ વિડીયોની અંદર મેં સમજાવ્યું છે કે ફર્સ્ટ ટાઈમ જાય આપણા માટે કોઈ કામનું નથી. ફરી નીચે આવીને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને અહીંયાથી એક સરસ મજા એન્ટ્રી બનતી હતી અને 30-40 પોઈન્ટ માર્કેટ આપ્યા. ફરી પાછું આ લેવલને બ્રેક કર્યું તો ફરી પાછું આપણા રેઝિસ્ટન્સ સુધી માર્કેટ ઇઝીલી જતું રહ્યું. તો પરફેક્ટ એક ટ્રેડ આ હતો ને બીજો આ હતો, બરાબર. એમાં કંઈ વિશેષ છે નહીં. કોલના પ્રીમિયમની અંદર આ જગ્યાએથી જ્યારે રિક્લેમ થયું ત્યારે તમે એક એટેમ્પ આમાં પણ મારી શકતા હતા, બરાબર. તો એક રિસ્કી ટ્રેડર માટે એન્ટ્રી આ પણ હતી. જે મિત્રો ખરેખર ડીપથી લેવામાં જેની પાસે નોલેજ છે કે આ એરિયામાંથી લઈ શકતા હતા, અને અહીંયાથી પણ લેવા માટેનું સ્પેશિયલ લોજિક હતું જ, નથી એવું નથી, બરાબર. તો અહીંયાથી સાહસ તમે કરી શકો તો અહીંયાથી પણ સારા એવા પોઈન્ટ હતા. પણ દિવસમાં 1-2 ઓપોર્ચ્યુનિટી સારામાં સારી હતી કે જ્યારે 11% ઇન્ડિયા વિક્સ માઇનસ હતો ને ત્યારે પણ આપણે આ જેકપોટ મુવમેન્ટ મળી છે, અને કઈને મળી છે, બરાબર. એટલે જે મિત્રોને કન્ફ્યુઝન હોય, બરાબર, કોર્સવાળા મિત્રો તો કદાચ ડિસલાઇક વાળાની લાઈનમાં નહીં જ હોય, પણ હોય તો એના માટે રિવિઝન વિડીયો અપલોડ કર્યો છે, જોઈ લેજો. એટલે ખ્યાલ પડશે કે ના ખરેખર બેડ ટ્રેડ હતા, બરાબર. અને બાકી કોઈને પેટમાં દુખતું હોય તો નંબર આપેલા જ છે, 98-252 18-065.
કોલ કરી જ લેવો, જરાય શરમાવવું નહીં, બરાબર. પણ મોરે મોરો મારવો હોય તો, બરાબર, આ યાદ રાખજો. હવે ટાઈમ ઘણો થઈ ગયો છે, 12 વાગી ગયા છે, અને સાથે આપણે નિફ્ટીના 2 પ્રીમિયમ અને સેન્સેક્સના 3 પ્રીમિયમના એનાલિસિસ કરવા પડશે. રીઝન એ છે કે ફેકુચંદ મતલબ કે ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 6 વાગે એક સ્પીચ આપવાના છે રાષ્ટ્રને સંબોધીને. તો એ કઈ બાજુ આપે એનો કોઈ આઈડિયા થશે નહીં, એટલે આપણે તો બંને બાજુ વિચારવું પડશે. એટલે સેન્સેક્સના 3 પ્રીમિયમના એનાલિસિસ આપું છું, બરાબર. એટલે જેથી કરીને કદાચ કોઈ પણ બાજુ ગેપ અપ કે ગેપ ડાઉન થાય ને તો પણ આપણે જજ કરી શકીએ, બરાબર. તો મોસ્ટ ઓફ છેલ્લા એક વીકથી જે મિત્રો એનાલિસિસ ટૂંકમાં ઓટીજી સક્સેસ સેટઅપ કોર્સમાં જોઈન થયેલા છે એ મિત્રોની કોમેન્ટ આવે છે, એના સિવાયના મિત્રોની કોમેન્ટ દેખાતી નથી. તો ભાઈ તમારા માટે પણ રેગ્યુલર હું વિડીયો આપું છું, તો તમારા રિવ્યુ જરૂરી છે કે ભાઈ તમે શું કરો છો, બરાબર. કોર્સવાળા મિત્રો માટે તો જે રિવિઝન વિડીયો આપીએ છીએ તો આપીએ જ છે, પણ સાથે સાથે તમારા વિડીયો પણ રાતે 11 વાગે કે 12 વાગે પણ પૂરા એફર્ટ સાથે બનાવીને આપું છું. અને જે લાઈવ માર્કેટની અંદર ચાર્ટ શેર કરું છું એ પણ ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરું છું. હું ધારું તો હવે એપ ઉપર શેર કરી શકું ભાઈ, સ્પેશિયલ કેટેગરી આપી શકું, પણ છતાંય બધાને લાભ મળે, તમે કમાઈ શકો, એટલા માટે હું એ ચાર્ટ ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરું છું. તો આપ સૌ મિત્રોની કોમેન્ટની રાહ છે કે ભાઈ તમે ખરેખર શું કરો છો, બરાબર. રિસ્પોન્સ આવશે તો અમને પણ એફર્ટ આપવાની મજા આવશે, બરાબર. અને આજનું રિવિઝન જોયા પછી કોર્સવાળા મિત્રો રિવ્યુ આપજો કે ખરેખર 2 ટ્રેડ જ હતા કે વધારે, બરાબર, આપણા લોજિક મુજબ, એટલે બીજા લોકોને પણ ખ્યાલ પડે. તો સમજી લઈએ નિફ્ટી ઇન્ડેક્સ, બરાબર, 22,755 ઉપર નીકળે, એક 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી જો એ આ ક્લોઝિંગ એરિયામાં રિટેસ્ટ કરતું દેખાય, આવું થાય તો 22,903 અને 23,057ના દરવાજા ઓપન છે, અને એનાથી ઉપર 215 અહીંયા સુધી જઈ શકે, ઇટ્સ પોસિબલ, એમાં કોઈ નવાઈ છે નહીં. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય, જો માર્કેટ 900ની ઉપર ઓપન થાય અને સસ્ટેન થઈ જાય, અહીંયાથી રિજેક્શન આવે તો 2 નંબરની વસ્તુ છે, પણ જો સસ્ટેન થઈ જાય તો એક લેવલ પાર કરવા દેજો, એનું રિટ્રેસમેન્ટ આવવા દેજો ને પછી પુલબેક સાથે જાજો. ડાયરેક્ટ જઈ શકાય નહીં, બરાબર. આટલું ક્લિયર રાખજો. જો અહીંયાથી રિજેક્શન આવે 900 થી, બરાબર, તો પેલો ટાર્ગેટ આ ક્લોઝિંગ, બીજો આ લેવલ 616, અને એનાથી નીચે આવે તો 467 સુધી આવી શકે, બરાબર. એમાં પણ કોઈ મોટી વાત છે નહીં, આ ક્લિયર રાખજો. આ ઉપર ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય એની સિચ્યુએશન છે. ધારી લ્યો કે નીચે ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થાય, કોઈ નેગેટિવ ન્યૂઝ આવે અને માર્કેટ જો આ એરિયામાં ઓપન થાય તો એક વખત 22,319 થી માર્કેટ બાઉન્સ કરવાનો પ્રયત્ન કરી શકે, ઇટ્સ પોસિબલ, યાદ રાખજો. કેમ કે આ સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે. આની નીચે 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે, બીજી એની નીચે કરે અને ફરી એનું રિટેસ્ટ આવે ને તો સેલનું વિચારજો, ડાયરેક્ટ નહીં, આ યાદ રાખજો, બરાબર. આની નીચે આ કન્ડિશનથી જો તમે માર્કેટ નીચે આવે તો પછી 22,151, 21,986 અને 21,800ના દરવાજા ઓપન છે, બરાબર. પણ આવું થાય તો, બરાબર, આટલું ક્લિયર રાખજો. હવે જોઈ લઈએ કે 2 પ્રીમિયમ આપણે જે સિલેક્ટ કર્યા છે એમાં શું જોવા મળી શકે. હમ 23,100 નો કોલ છે અને 22,400 નો પુટ છે.
હવે આની અંદર શું થઈ શકે? હવે જો ભાઈ, આ પ્રીમિયમ જો મોર્નિંગમાં ગેપ અપ ઓપન થાય, હેવી ગેપ અપ, અને 215 ની ઉપર રહે જ્યાં સુધી, ત્યાં સુધી દરેક પુલબેક ઉપર બાય ઓન ડીપ, બરાબર, દરેક પુલબેક ઉપર બાય ઓન ડીપ, પણ ફર્સ્ટ 15 મિનિટ આના પર ક્લોઝ કરી દે, બીજી એની ઉપર ક્લોઝ કરે, અને પછી એનું રીટેસ્ટ આવે 215, અને જો ત્યાં સપોર્ટ લેતું દેખાય તો 272 ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો પછી 331. આ ફર્સ્ટ કન્ડિશન આ પ્રીમિયમની. ધારી લ્યો કે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે અને આ પ્રીમિયમ 84 રૂપિયાની નીચે જતું રહે, અથવા તો 84 આવીને સપોર્ટ લે, તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 120, એનાથી ઉપર જાય તો 162 સુધી આવી શકે. ધારી લ્યો કે આ 84 ની નીચે જતું રહ્યું તો રેન્જ બનવા દેજો, રેન્જનું બ્રેકડાઉન થવા દેજો, અને ફરી ઉપર નીકળે ને તો પેલો ટાર્ગેટ 84, બીજો 120 અને ત્રીજો 154. બરાબર, આ બે જ કન્ડિશન આની અંદર છે. બરાબર, બાકી વધારે ઉથલ પોથલ હશે તો લાઈવ માર્કેટની અંદર ચાર્ટ શેર કરી આપીશ. બરાબર, આ બે કન્ડિશન હાલની પોઝિશનમાં વિચારવાની છે. એક થર્ડ કન્ડિશન, માર્કેટ ફ્લેટ ઓપન થઈ જાય, ક્યાં? આ એરિયામાં. બરાબર, આ પ્રીમિયમ છે આ જ એરિયામાં ઓપન થઈ જાય, અને જો 162 ની ઉપર ક્લોઝ કરે અને ફરી તમને પાછું આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ 215, બીજો 240 અને ત્રીજો 272. બરાબર, આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. આ ફ્લેટની કન્ડિશન. રેડી? હવે જોઈ લો 22400 નો પુટ. 22400 નો પુટ પહેલા ફ્લેટની ચર્ચા કરી લે કે માર્કેટ ફ્લેટ ઓપન થાય, આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય, તો જો આ પ્રીમિયમ જ્યાં સુધી આ લોની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે, બરાબર, આની નીચે ગયું, આની નીચે, તો મને નથી લાગતું કે આ લોને એ સપોર્ટ લેશે. તો પછી એની રાહ આપણે આ એરિયામાં જોશું 67 ની આજુબાજુ. બરાબર, આટલું ક્લીન. પણ જો મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલ 194 ની ઉપર ક્લોઝ કરી દે અને ફરી તમને 167 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, અથવા તો વધારે ઉપર ક્લોઝ કરી દે તો 194 સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 255 અને એનાથી ઉપર જાય તો 337 સુધી જઈ શકે, અને એનાથી ઉપર જાય તો પછી આ ઉપરના લેવલ. બરાબર, બે જ કન્ડિશન આની અંદર પણ છે કે આ લો સસ્ટેન થઈ જાય, અહીંથી ઉપર નીકળે અને ફરી નીચે આવે, બરાબર, અને યા તો આ એરિયામાં આવે અને ડાયરેક્ટ સપોર્ટ લે, અથવા તો આને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે. બરાબર, તો 67 થી 118 એટલે આપણો 2x નો ટાર્ગેટ છે, અને અહીંયાથી સપોર્ટ લઈ આની ઉપર નીકળ્યું અને ફરી નીચે આવ્યું, અને અહીંયાથી તમે એન્ટ્રી કરો ડીપથી તો 255 અને 337, તો આમાં પણ મિનિમમ 100 પોઈન્ટ છે. તો આનાથી વિશેષ આપણે વધારે કંઈ વિચારવાનું છે નહીં. બરાબર, હવે જોઈ લો સેન્સેક્સના બે પ્રીમિયમ. સેન્સેક્સનું પ્રીમિયમ થોડું રિસ્કી સિલેક્ટ કર્યું છે મેં ફર્સ્ટ કન્ડિશનમાં. તો હાલની પોઝિશનમાં જે ગિફ્ટ નિફ્ટી અને ડાઉજોસ પ્લસ બતાવે છે, મોર્નિંગમાં ડાઉન પણ આવી શકે, પણ એક રિસ્ક લીધું છે, પણ તમને સામે ઓપ્શન પણ આપ્યું છે. ફર્સ્ટ કોલ છે એ 74,000 નો એઝ ઇટ ઇઝ રાખ્યો છે, જ્યારે પુટમાં આપણે 74,000 નો પુટ પણ આપ્યો છે, અને એક બીજી સ્ટ્રાઇક પ્રાઇસ પણ સિલેક્ટ કરીને આપી છે. તે પણ તમને લેવલ સમજાવી દઉં. તો પહેલા 74,000 નો કોલ સમજી લઈએ કે ભાઈ 244 ની આજુબાજુ આ પ્રીમિયમ હાલે છે. 136 ની નીચે ગયું એટલે 40-50 રૂપિયા જો કદાચ આમ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો આ 136 સુધી આવી શકે. 136 ની નીચેની વાત છે. તો પછી આ એરિયામાં નજર રાખજો. આ રીતની કન્ડિશન બને ને તો એક વખત 2x કરી દેશે. બરાબર, આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે 281 ની ઉપર નીકળે અને ફરી જો આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવીને ક્યાંય સપોર્ટ લે તો પહેલો ટાર્ગેટ 402, બીજો 499, અને આનાથી ઉપર નીકળે તો 650 સુધી જઈ શકે. બરાબર, આ 3 ટાર્ગેટ માટે જઈ શકીએ. અહીંયા ફ્લેટ ઓપન થાય અને આને ઉપર બ્રેક કરે તો. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો આ પ્રીમિયમ 400 ઉપર ઓપન થઈ જાય, બરાબર, તો જ્યાં 500 ઉપર, સોરી,
બરાબર. તો પછી જ્યાં સુધી 500 ઉપર છે ત્યાં સુધી આમ ઉપર જવા દેવાનું, પુલ બેક મારવા દેવાનું. મિડલમાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, પણ એ પુલ બેક પછી જવાય. અને ત્યાં પણ મિનિમમ 100-150 પોઈન્ટનો સ્ટોપ પ્રોફિટ આપણે દેખાતો હોય 10-15 પોઈન્ટનો એસએલ હોય તો આપણે સાહસ કરાય અહીંયા ટોપ ઉપર, બાકી કરી શકાય નહીં. બરાબર. તો આની ઉપર જ્યાં સુધી છે 499 ની ઉપર ત્યાં સુધી પોઝિટિવ. બરાબર. આની નીચે નીકળવું એટલે ફરી પાછો આ એરિયા જોવા મળશે. પણ એક મોર્નિંગની અંદર જો આ ગેપ અપ ઓપન થઈ જાય અને ઉપર જાય ફરી સેકન્ડ સેશનમાં તમને 136 થી લઈ અને 150 ની આજુબાજુ મળે અથવા તો 160 ની આજુબાજુ મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયાથી 3x થવાની પોસિબિલિટી આ પ્રીમિયમ ધરાવે છે. જો આવું થાય તો કે મોર્નિંગમાં ફર્સ્ટ સેશન 499 ની ઉપર રહે અને પછી અહીંયા આમ ડીપ આવે સેકન્ડ સેશનમાં તો અહીંયાથી એક બાઉન્સ બેક સારો એવો આવી શકે. પણ નજર રાખજો આ એરિયામાં. બરાબર. આટલું ક્લિયર. પુટનું પ્રીમિયમ 74,000 કે જો મોર્નિંગમાં આ પ્રીમિયમ 400 ઉપર ઓપન થયું 500 ઉપર તો મારા મત મુજબ આ પ્રીમિયમ છે ને એ 502 ને બ્રેક કરી દેશે. તો પછી આ એરિયામાં નજર રાખજો. 232 થી લઈ અને 260 સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી બને અને 502 ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર નીકળે તો 780. બરાબર. આટલી જ વસ્તુ. પણ ધારી લ્યો કે થોડું માઇનોર ગેપ અપ થયું અને આ પ્રીમિયમ 500 ની આજુબાજુ સપોર્ટ લઈ લીધો તો અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. ઇટ્સ પોસિબલ. તો અહીંયાથી 789 સુધીના ટાર્ગેટ મળી શકે ને એનાથી ઉપર જાય તો આ ક્લોઝિંગ. બરાબર. થર્ડ પોસિબિલિટી કે જો મોર્નિંગમાં જ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો પછી આપણે આ પ્રીમિયમને એવોઇડ કરશું. તો સેકન્ડ પ્રીમિયમ જે આપું છું બરાબર મોર્નિંગમાં જ જો આ ગેપ અપ થાય તો પછી આ આપણા માટે કોઈ કામનું રહેશે નહીં, કેમ કે આ હેવી હાઈ પ્રીમિયમ છે. બરાબર. તો એના માટે એ કન્ડિશન માટે આપણે સેકન્ડ પ્રીમિયમ જોઈ લઈએ. સેકન્ડ પ્રીમિયમ છે આપણું 72,500 નો પુટ. બરાબર. એ આપણા નિયમ કાયદા મુજબ 72,500 નો પી. આમાં શું થઈ શકે? આ કઈ કન્ડિશનમાં કામ લાગશે કે ધારી લ્યો કે માઇનોર એવું ગેપ અપ થાય અને જો આ એરિયામાં નીચે નીકળે અને ફરી આની ઉપર રેન્જ બનાવે અથવા તો અહીંયા કોઈ એક બેઝ ક્રિએટ કરે અને ફરી ઉપર નીકળે ને તો આની અંદર એક ઓપોર્ચ્યુનિટી મળે. બરાબર. પેલો ટાર્ગેટ 100, બીજો 216 અને ત્રીજો 335. બરાબર. જો હેવી ગેપ અપ થાય તો આ પ્રીમિયમ કામ લાગશે નહીં. પણ આ પ્રીમિયમ ગેપ અપ થાય મતલબ કે માર્કેટ થોડું ગેપ ડાઉન થાય ને આ પ્રીમિયમ ગેપ અપ થાય તો 335 ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી આ પોઝિટિવ છે. બરાબર. ત્યાં સુધી દરેક આમ પુલ બેક પાછું ટૂંકમાં અહીંથી આમ ઉપર જાય ફરી આ પુલ બેક આવે ને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 586, એનાથી ઉપર નીકળે 730 અને 940 ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ આ કઈ કન્ડિશનમાં? ગેપ અપ ની સિચ્યુએશનમાં અથવા તો ફ્લેટ ટુ ગેપ અપ એમ. બરાબર. એવી કન્ડિશન હશે ને તો આ પ્રીમિયમ વર્ક કરશે. આ યાદ રાખજો. તો આશા રાખું છું કે આ વસ્તુ ક્લિયર થઈ હશે અને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં તમને કંઈક ઉપયોગી થશે. તો આજે આપ માર્કેટમાં શું કર્યું છે? ટ્રેપ થયા છે, પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે? એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તમામ મિત્રોની કોમેન્ટ અનિવાર્ય છે મિત્રો. બરાબર. તમારા રિવ્યુ આવશે તો જ એનાલિસિસ વિડીયોમાં એફર્ટ આપવો યોગ્ય છે. અત્યારે 12 ને 16 થઈ છે કેટલી અને તમારો વિડીયો અપલોડ કરી લઈશ એટલે 1 વાગશે. બરાબર. તો આ એફર્ટ માટે તમારો એક નાનો એવો રિવ્યુ તો બને. બરાબર. અને
કોર્સવાળા મિત્રો છે એ રિવિઝન ખાસ જોઈ લેજો અને નોટ ડાઉન કરવાના જે પોઈન્ટ કીધા છે એ નોટ ડાઉન કરી દેજો. તો જોઈએ આજે આપ સૌ મિત્રોનો રિસ્પોન્સ કેવો મળે છે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.